हेलो विद्यार्थी मित्रों नमस्कार। आज આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમની અંદર ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ જેની અંદર લેક્ચર નંબર 5 જોઈએ। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો આપણે લેક્ચર નંબર 4 ની અંદર આપણે સંપત્તિના પ્રકારો જે આપણો 2.6 છે તેમના વિશે આપણે ચર્ચા કરેલી કે સંપત્તિના મુખ્ય બે પ્રકાર છે, એક વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ। વ્યક્તિગત સંપત્તિ એટલે વ્યક્તિની પોતાની હોય એવી સંપત્તિને વ્યક્તિગત સંપત્તિ અને સમાજની હોય એને સામાજિક સંપત્તિ તરીકે ઓળખતા હતા। બીજો એક આપણો પ્રકાર હતો રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। જે સંપત્તિ આપણા દેશની હોય તેને આપણે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર દેશની નદીઓ છે, પર્વતો છે, ઇમારતો છે, ઐતિહાસિક ઇમારતો, આ બધી જ વસ્તુઓને આપણે દેશની સંપત્તિ છે એટલે રાષ્ટ્રની સંપત્તિ તરીકે ઓળખતા હતા। જ્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખતા હતા। તેમની અંદર ITO ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ખાસ કરીને ICC ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ, WMF વર્લ્ડ મોનેટરી ફંડ, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ બધી જ સંપત્તિ જે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે તેના વિશે ચર્ચા કરેલી હતી। ત્યાર પછી 2.7 જે કલ્યાણ એટલે આપણે કહેતા કે સારી સ્થિતિ, વધુ સારી પરિસ્થિતિ, એમના વિશે આપણે ચર્ચા કરેલી હતી। ત્યાર પછી સંપત્તિ અને કલ્યાણનો સંબંધ એમના વિશે પણ આપણે ચર્ચા કરી। અને આજના લેક્ચરની અંદર આપણો જે લેક્ચર નંબર 5 છે એમની અંદર આપણે જે ઉત્પાદનના 4 સાધનો છે એ ચારેય સાધનો વિશે વિદ્યાર્થી મિત્રો પરિચય મેળવીશું। આ ચારેય સાધનોના લક્ષણો જોઈશું। દરેક સાધન જે ચારે ચાર છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારેય સાધનની અંદર 4 થી 5 આપણે લક્ષણો આપેલા છે, તેને શાંતિથી આપણે સમજીશું। તો જોઈએ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ આ જોયેલું હતું 2.5 ઉત્પાદનના સાધનો, ફેક્ટર ઓફ પ્રોડક્શન। ક્વેશ્ચન આપણે પૂછાય કે ઉત્પાદનનો અર્થ આપી અને ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરવાનું કે પણ બીજી બાબત પણ આપણે એમાંથી કોઈ પણ એક પૂછે કે ઉત્પાદનના સાધન જમીન વિશે ચર્ચા કરી તેના લક્ષણો સમજાવો, ઉત્પાદનનું સાધન મૂડી સમજાવો લક્ષણો સાથે। તો આવો ક્વેશ્ચન પણ આખો 5 માર્ક્સનો અથવા 3 માર્ક્સનો આવી શકે। આપણે આખું તો ન પૂછાય કે ઉત્પાદનના ચારેય સાધનોની ચર્ચા કરીને ચારેય સાધનોના લક્ષણો ન પૂછાય, કારણ કે ક્વેશ્ચન આપણે મોટો છે એટલા માટે। તો આપણે પહેલો પોઈન્ટ જોયો તો કે માણસની જે જરૂરિયાતો આ છે કેવી છે, અમર્યાદિત છે। તો અમર્યાદિત જરૂરિયાતને પહોંચી વળવા માટે માણસ ઉત્પાદન કરવું પડે છે। તો ઉત્પાદન કોઈને કોઈ રીતે કરવા માટે કોઈને કોઈ સાધનનો ઉપયોગ કરવો પડે છે। તો રેડી। અને બીજી વસ્તુ કે ઉત્પાદન માટે જે સાધનો વપરાય છે અને જે તૃષ્ટિગુણ મળે છે તેને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકની વાત કરી હતી। અને કુલ રાષ્ટ્રીય વાર્ષિક ઉત્પાદન હોય, કુલ ઉત્પાદન હોય તો 4 સાધનો વગર શક્ય બનતું નથી। અને આ ચારેય સાધનોને સરખું મહત્વ આપવામાં આવે છે, પણ માર્શલે ખાલી 2 જ ઉત્પાદનના સાધનો કીધા હતા। એક કીધું હતું કુદરત અને બીજું હતું માણસ। જે આ 4 સાધનોની વાત કરેલી છે અને આ 2 સાધનો વિશે માર્શલે વાત કરી। તો આ ચારેય સાધનને ડિટેલમાં સમજી તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। એકદમ આ ચારેય સાધનો અને તેમના લક્ષણ ઈજી છે। અને બીજી બાબત એ આ ઉત્પાદનના સાધનો આપણે વારંવાર 11મા ધોરણના ઇકોનોમિક્સમાં અને 12મા ધોરણના ઇકોનોમિક્સમાં વારંવાર સમજવાના ન થાય એટલા માટે ખાસ કહું છું કે ધ્યાનથી આપણે જોઈએ। તો ઉત્પાદનના 4 સાધનોનો પરિચય, એમાંનું પહેલું સાધન જમીન। જમીન તો તમને હું ખબર હશે કે જમીન એ કુદરતી બક્ષિસ છે।
રેડી। બીજી વસ્તુ કે જમીનને આપણે વધારે પડતી આપણે બનાવી ન શકીએ, કારણ કે અમુક સંજોગોમાં તમે દરિયો પૂરીને અંશતઃ પ્રમાણમાં જમીનનું તમે બનાવી શકો, પણ જમીન એ કુદરતી સંપત્તિ છે એટલે એનો ક્યારે વધારો કરી શકાતો નથી। રેડી। તો એમના વિશે આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ પોઈન્ટ, અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ। જમીન એટલે શું? દરેક પ્રકારની કુદરતી સંપત્તિ। તો જમીન ઉપર જંગલો હોય તો શું છે, પર્વતો હોય તો ઠીક છે, અને નદીઓ હોય તો ઠીક છે, આ દરેક પ્રકારની કુદરતી સંપત્તિ જે જમીનની સપાટી ઉપર હોય છે। તો બીજો પોઈન્ટ છે કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો, પર્વતો અને નદીઓ, આને પણ શું કહેવામાં આવે છે? કુદરતી સંપત્તિ જે જમીન ઉપર હોય છે, જમીનની સપાટી ઉપર હોય છે। થર્ડ પોઈન્ટ, પૃથ્વીના પેટાળમાંથી ખનિજ સંપત્તિ તેમજ વાતાવરણમાંના પ્રકૃતિ ઘટકો, હવા, સૂર્યપ્રકાશ વગેરે દરેક પ્રકારની પ્રવૃત્તિ નિર્મિત સંપત્તિનો જમીનમાં સમાવેશ થાય છે। પૃથ્વીના પેટાળમાંથી કીધું કે પૃથ્વીના પેટાળમાં જે ખનિજ છે અથવા વાતાવરણની અંદર જે કુદરતી ઘટકો, સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, આ દરેક પ્રકારની પ્રવૃત્તિ છે એ જે બધાનો સમાવેશ છે એ જમીનની અંદર થયેલો છે। તો આ તમામને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે, અને જમીન એ શું છે? કુદરતી સંપત્તિ છે, એનો ક્યારેય વધારો કરી શકાતો નથી। જો જોઈએ, જમીન એ કુદરતી બક્ષિસ છે, માનવ સર્જિત નથી। મોટા ઉદ્યોગો માટેનો કાચો માલ જમીન પૂરો પાડે છે। શું કીધું છે? જમીન એ કુદરતે આપેલ એક બક્ષિસ છે, એક ભેટ છે, એક સોગાત છે। શું? જમીન। જમીનનો ક્યારેય આપણે વધારો કરી શકતા નથી। રેડી। માણસ દ્વારા જમીન ક્યારેય બનતી નથી, એટલે એને માનવ સર્જિત સંપત્તિ કહેવાતી નથી। અને આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ રોજ બરોજમાં, નાના ઉદ્યોગથી માંડીને મોટા ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગથી માંડીને, રેડી, મોટા ઉદ્યોગો છે તો દરેકની અંદર જે કાચો માલ પણ પૂરો પાડે છે એ ક્યાંથી મળે છે? આપણે જમીનમાંથી મળે છે। તો આ જમીન વિશે આપણે ચર્ચા કરી, એનો પરિચય મેળવો। હવે આપણે જમીનના લક્ષણોની વાત કરીએ, અને ઉત્પાદનના દરેક સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, એમાંથી આપણે કઈ ને કઈ વળતર સ્વરૂપે આપણે મળે છે। તો જોઈએ જમીનના લક્ષણો। આપને 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે કે જમીનના લક્ષણો જણાવો, તો આપણા જે લક્ષણો છે એ દરેકને આપણે ડિટેલમાં જણાવવા જોઈએ, અને આપણે આ ચારે ચાર ઉત્પાદનના સાધનો છે, ચારેયના લક્ષણો એકદમ ઈઝી અને સરળ સમજાય જાય તેવા છે। તો પહેલું છે કુદરતી ભેટ। જમીન એ કુદરતી બક્ષિસ છે, તેથી તેનું ઉત્પાદન ખર્ચ કેવું છે? શૂન્ય છે। જમીન અત્યારે બનતી નથી, એ કુદરતી વસ્તુ છે, એટલે આપણે જમીન બનાવવી પડેલી નથી, એટલે ઉત્પાદન ખર્ચ એનું કેવું કહેવામાં આવે છે? શૂન્ય કહેવામાં આવે છે। જમીનનો પુરવઠો સંપૂર્ણ મેળવી શકાતો નથી, તેથી તેમનું નિર્માણ પણ કરી શકાતું નથી। જમીન છે, આપણે જેટલી જમીન દેખાય એને સંપૂર્ણપણે નથી, કારણ કે એમની અંદર જંગલો આવેલા છે, નદીઓ આવેલી છે, પર્વતો આવેલા છે, એમની અંદર પેટાળમાં ખનિજ સંપત્તિ આવેલી છે। તો જમીન છે એને પૂરેપૂરી આપણે સંપૂર્ણપણે એને મેળવી શકતા પણ નથી, અને જમીનનું નિર્માણ પણ કરી શકતા નથી, એટલા માટે એને કહેવામાં આવે છે કુદરતી ભેટ। જમીનને કહેવામાં આવે છે કુદરતી ભેટ। બીજું છે સ્થિર પ્રમાણ। જમીનની વાત કરી છે સ્થિર પ્રમાણ એટલા માટે કે એમાં વધારો પણ નથી કરી શકાતો તમારાથી, અને એમાં એટલો તમે ઘટાડો પણ નથી કરી શકતા। તમે વધારો કરી શકો તો અંશતઃ વધારો કરી શકો। કેવી રીતે? કે દરિયો છે એને થોડીક તમે માટી નાખી અને દરિયાને તમે પૂરી દો તો અંશતઃ પ્રમાણમાં તમે જમીનમાં વધારો કરી શકો, વધારે પ્રમાણમાં જમીનમાં વધારો કરી શકતા નથી। તો જોઈએ, જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે,
જમીનનો પુરવઠો કેવો છે? સ્થિર છે. બીજું, તેમાં વધારો કે ઘટાડો કરવાનું મનુષ્ય માટે શક્ય નથી. જમીનને વધારી દેવી છે કે જમીનને ઘટાડી દેવી છે એ આપણા હાથની વાત નથી, એ કુદરતની હાથની વાત છે કે જ્યાં જમીન છે ત્યાં પાણી કરી દે અને પાણી છે ત્યાં જમીન કરી દે, ભૂકંપ જેવી પરિસ્થિતિ આવે તો જ્યાં પર્વતો થઈ જાય છે, એ આપણા હાથની વાત નથી, એ કુદરતના હાથની વાત છે. એટલે મનુષ્યએ જમીનમાં વધારે પડતા ચેન્જીસ કરવા એ કોઈ જ પ્રકારનું શક્યતા નથી. તેથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે કે માણસથી જમીનનો વધારો નથી થઈ શકે એમ તો માણસે એવા ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, બુદ્ધિપૂર્વકનું આયોજન કરવું જોઈએ જેથી જમીનનો આપણો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. એટલા માટે કે એના ઉપયોગમાં એને લઈ શકીએ એના માટે આયોજન પણ માણસ પાસે હોવું જોઈએ. મનુષ્ય જંગલો, ખનિજો વગેરે ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે તો દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો વધારી પણ શકે છે. શું કીધું છે? જંગલો, આપણે કોઈ જંગલો છે, આપણે કોઈ જગ્યાએ વસ્તુ જંગલોની અંદર વૃક્ષો વાવવા નથી ગયા. જંગલ છે કુદરતી રીતે ઉગે છે. વરસાદ આવે, ચોમાસાની સિઝન હોય, વરસાદ આવે અને ઓટોમેટિક એમાંથી જે વૃક્ષો છે એ ઉગે છે. ખનિજ વગેરે ઉપયોગ કરી સંપત્તિમાં ઘટાડો આપણે કરીએ છીએ, જંગલોનો નાશ કરીએ છીએ. આજે જંગલો કાપી અને ઇન્ડસ્ટ્રી બનાવીએ છીએ, જંગલો કાપીને રેસિડેન્સી બનાવીએ છીએ અને વધારે પ્રમાણમાં કુદરતી સંપત્તિ છે એનો પણ આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતનો આપણે પુરવઠો વધારી શકીએ. એના સિવાય આપણા હાથની વાત નથી કે જમીન આપણે વધારી શકીએ. આ બીજું લક્ષણ જોયું. પહેલું જોયું કુદરતની ભેટ, બીજું જોયું સ્થિર પ્રમાણ, ત્રીજું છે ગતિશીલતા. જમીનની ગતિશીલતા કેવી છે? મર્યાદિત છે. જમીન ભૌતિક ગતિશીલતા ધરાવતી નથી. ખાસ યાદ રાખજો, ગતિશીલતા એટલે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીનને હલનચલન કે ફેરવી શકતા નથી. પણ બીજું શું કીધું છે? એ ભૌતિક ગતિશીલતા નથી ધરાવતું. ખાસ કરીને ભૌતિક એટલા માટે કીધું છે તમે જમીન વેચી અને રૂપિયા મેળવી શકો છો, વિનિમય કરી શકો છો, એમ ગતિશીલ બનાવી શકો. જમીનને ક્યારેય તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચેન્જીસ કરીને ફેરવી શકતા નથી. જેમ કે કોલસાની ખાણ કે ખેતરને એક સ્થળેથી બીજા સ્થળે લઈ શકાતા નથી. કોલસાની ખાણો છે અથવા ખેતર છે તો આપણે બધા એવું કરીએ ને કે ગામડામાંથી બધા ખેતર છે સિટીમાં રહીએ તો આપણે રેસિડેન્સ પણ કરીએ ને સાથે જમીનની અંદર ઉત્પાદન કરીએ. આવું શક્ય બનતું નથી. એટલે જમીન છે એનું ક્યારેય એની ગતિશીલતા થતી નથી, એનું ક્યારેય હલનચલન કરાવી શકતા નથી. જમીન વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે. વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે એટલે કે તમારો ધંધો કરવો છે તો ધારો કે તમે કોઈ રેસિડેન્સ એરિયામાં રહ્યો છો અને તમે ઇન્ડસ્ટ્રી એરિયામાં કોઈ ધંધો કરો છો તો આને કહેવાય વ્યવસાયિક ગતિશીલતા. કે તમે ત્યાં નવું ઉત્પાદન કરો છો, ત્યાં નવી ફેક્ટરી કરો છો, ત્યાં નવું બાંધકામ કરીને નવું આવકનું કોઈ સર્જન કરો તો એને કહેવામાં આવે છે વ્યવસાયિક ગતિશીલતા. જમીન છે એ વ્યવસાયિક રીતે ગતિશીલતા છે, બાકી ભૌતિક રીતે ગતિશીલતા ધરાવતી નથી. જેમ કે ખેતરની જમીન કારખાના માટે ઉપયોગમાં લઈ શકો, એ પણ એક વ્યવસાયિક ગતિશીલતા કહેવાય. કે તમારે જો ખેત કરવા માટેની જમીન છે એની જગ્યાએ તમે પોતાનું ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર કોઈ કારખાનું બનાવો ને એમાંથી આવક મેળવો છો. તો આવી રીતની વ્યવસાયિક ગતિશીલતા શક્ય બને છે પણ ભૌતિક ગતિશીલતા બનતું નથી. આ આપણે ત્રીજું લક્ષણ જોયું. પહેલું જોયું તો કુદરતની ભેટ, બીજું જોયું સ્થિર પ્રમાણ, ત્રીજું જોયું ગતિશીલતા, ચોથું જોઈએ અપાર વૈવિધ્ય. ફળદ્રુપતા અને ઉપયોગિતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. ફળદ્રુપતા અને વિવિધતાની દ્રષ્ટિએ બીજી બાબત કહું વિદ્યાર્થી મિત્રો, જમીન છે ને કોઈ જગ્યાએ કાળી માટીની જમીન હોય, કોઈ જગ્યાએ લાલ માટીની જમીન હોય, કોઈ જગ્યાએ ખાલી મેદાનોની જમીન હોય, કોઈ જગ્યાએ ખાલી રણની જમીન હોય. તો આ જમીન અલગ અલગ છે અને બીજી વસ્તુ આની અંદર ફળદ્રુપતા પણ અલગ અલગ હોય છે. તો જોઈએ
જેમ કે કચ્છના રણની જમીન અને પંજાબના મેદાનોની જમીનમાં ઘણી વિવિધતા છે. તમે કચ્છના રણની જમીનમાં કોઈ વસ્તુ વાવો તો ત્યાં ઉત્પાદન નહીં મળે, ઉત્પાદન વસ્તુ નહીં થાય. પણ તમે જ્યારે પંજાબના મેદાનોની જમીન કરશો કે ત્યાં તમે ઘઉં વાવશો તો ઘઉંનું ઉત્પાદન કરશો તો અઢળક પ્રમાણમાં તમને ઘઉંનું ઉત્પાદન મળશે. પણ કચ્છની રણની જમીનની અંદર તમારે ઘઉંનું ઉત્પાદન નહીં થાય. તો આ જમીન પણ અલગ અલગ રીતની વિવિધતા ધરાવતી હોય છે. બીજું છે જમીનની ગુણવત્તા પણ એક સરખી હોતી નથી. જેમ કે નાઇલ નદીની જમીન અને સહારાના રણની ગુણવત્તાની દ્રષ્ટિએ અલગ છે. કેમ કે નાઇલ નદીનો જે કાંઠો છે મેદાનો અને જે તમારે ફળદ્રુપતાની દ્રષ્ટિએ સારી જમીન છે. જે ગુણવત્તાની દ્રષ્ટિએ બીજી બાબત કરીએ તો કે સહારાના રણની જમીન એ પણ બંનેની અંદર ગુણવત્તા પણ અલગ અલગ જોવા મળે છે. તો આ પણ એક અલગ પ્રકારનું વૈવિધ્ય જમીનનું જોવા મળે છે. આ આપણે જોયું એનું ચોથું લક્ષણ કે જે અપાર વૈવિધ્ય. હવે ત્યાર પછી આપણે જોઈએ પાંચમું લક્ષણ. આપણે વાત કરી હતી કે ઉત્પાદનના ચારે સાધનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજક દરેકમાં કોઈને કોઈ વળતર મળે છે. તો પેલું જમીનમાંથી શું મળે? તો જમીનમાંથી આપણે શું મળે છે? તો જમીનના ઉપયોગથી મળતા વળતરને આપણે ભાડું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ઉત્પાદનનું એક પહેલું સાધન જે જમીન એના વિશે ચર્ચા કરી અને તેમના 5 લક્ષણો જોયા. એક જોયું કુદરતની ભેટ, બીજું જોયું તો સ્થિર પ્રમાણ, ત્રીજું જોયું ગતિશીલતા, ચોથું જોયું અપાર વૈવિધ્ય અને પાંચમું જોયું વળતર. જમીનના ઉપયોગથી મળતા વળતરને શું કહેવામાં આવે છે? ભાડું. તમે આજે તમારું મકાન ઘરનું હોય કે તેમાં તમે બીજાને ભાડે આપો તો પણ આવક મળશે, અથવા તમારું કારખાનાનું અથવા ઇન્ડસ્ટ્રીની કોઈ જગ્યા હોય એમાંથી તમને આવક મળે. આપણે શું કહીએ છીએ? ભાડા તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ 5 લક્ષણ અને આપણું એક પહેલું ઉત્પાદનનું સાધન પૂરું કર્યું. ત્યાર પછીનું બીજું આપણું ઉત્પાદનનું સાધન છે મૂડી. મૂડીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મૂડી છે ને એ ઉત્પાદનનું એક સૌથી ગતિશીલ સાધન કહેવાય. કારણ કે તમે મૂડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ફેરવી શકો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા આપીને વસ્તુ મેળવી શકો છો. મૂડીને તમે નાણાંના સ્વરૂપમાં હોય છે અને તમારા સંપત્તિના સ્વરૂપમાં પણ હોય છે. એટલે તો મૂડી વિશે આપણે ચર્ચા કરીએ અને પછી એમના લક્ષણો જોઈએ. તો પહેલું છે અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવ સર્જિત ભૌતિક સાધનો. શું કીધું છે? મૂડીની વાત કરી છે કે મૂડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગ થાય અને માનવ સર્જિત. મૂડી છે ને એ કુદરતી વસ્તુ નથી, માનવે સર્જેલી વસ્તુ છે. એટલે એને કીધું છે માનવ સર્જિત. મૂડી એ શું છે? માનવ સર્જિત છે. જમીન એ શું છે? જમીન એ કુદરતી સાધન છે અને મૂડી એ માનવ સર્જિત સાધન છે. મૂડી નાણાકીય સ્વરૂપની હોય છે. મૂડી એ કેવા સ્વરૂપની હોય છે? નાણાકીય સ્વરૂપની હોય છે. ઉત્પાદન કાર્ય માટે રોકવામાં આવેલા કે ફાળવવામાં આવેલા નાણાંને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે, જેને મૂડી તરીકે ગણાય છે. તો ઉત્પાદન કાર્યમાં મારે કોઈ ધંધો કરવો છે અને 10-20 લાખ રૂપિયા એમાં નાખું છું, તો ઉત્પાદન કાર્યમાં મેં નાણાં નાખ્યા અથવા ઉત્પાદન માટે નાણાં મેં 10 લાખ રૂપિયા ફાળવા, એ પણ મારા માટે શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. તો મૂડીના લક્ષણોની વાત કરીએ તો પહેલું છે એનું લક્ષણ માનવ સર્જિત સાધન. મૂડી એ કેવું સાધન છે? માનવ સર્જિત સાધન છે. માનવ શ્રમ અને કુદરતી સાધનોના સંયોજન દ્વારા માનવી મૂડીનું સર્જન કરે છે. શું કીધું? માનવ શ્રમ અને કુદરતી સાધન. કુદરતી સાધનોમાં આપણે જોયું હતું કે તમે કોઈ પણ વસ્તુ આજે ઉપયોગ લ્યો છો અથવા તમારે કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો તો તમારે વધારેમાં વધારે જમીનનો જ ઉપયોગ કરવામાં આવે છે. જમીન એ કેવું છે? એ કુદરતી વસ્તુ છે. તો માનવ શ્રમ અને કુદરતી સાધન આ બંનેનો સંયોજન દ્વારા માનવી શું કરે છે? મૂડીનું સર્જન કરે છે. કુદરતી સાધનોમાં બીજો પણ તમે હવા, પાણી અને સૂર્યપ્રકાશ એનો પણ ઉપયોગ કરો છો, એટલા માટે એને કુદરતી સાધનને ખાસ ઉપયોગ કરવો પડે છે. સેકન્ડ, લોકો પોતાની બચત
ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકી નાણાકીય મૂડીનું સર્જન કરે છે। બીજી રીતે કોઈ પણ વ્યક્તિ છે પોતાની એક જગ્યાએથી કોઈ આવક આવે છે, એ આવકને અમુક સમય માટે બચત કરી અને બચત થયેલી મૂડીને અન્ય જગ્યાએ રોકાણ કરે છે તો પણ એ મૂડીનું સર્જન થયું કહેવાય કે ભાઈ એક જગ્યાએથી આવેલી આવક બચત કરી અને બીજી જગ્યાએ રોકાણ કર્યું તો રોકાણમાંથી એને આવક થવાની છે તો પણ એ ત્યારે પણ નાણાંમાં એનો વધારો થાય એટલે એને કહેવાય કે મૂડીનું સર્જન કહેવામાં આવે છે। ત્યાર પછીનું બીજું છે ગતિશીલતા। પહેલું આપણે જોયું માનવ સર્જિત સાધન છે મૂડી, બીજું જોઈએ ગતિશીલતા। મૂડી ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે, એટલા માટે એને સૌથી વધુ ગતિશીલ સાધન કહેવામાં આવે કે તમે કોઈ પણ જગ્યાએ હોય, તમારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા આપી અને તમને એ વસ્તુ મળી શકે છે તો આને સૌથી ગતિશીલ સાધન કહેવામાં આવે છે। તે ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે ઉત્પાદન માટેના જરૂરી યંત્રો, નાણાં વગેરેની દૂર દૂરના સ્થળ સુધી હેરફેર થાય છે। એટલે આપણે અત્યાર સુધી મોટાભાગની વસ્તુ આપણે હતી તો ભાઈ ભારતની અંદર ઉત્પાદનના મશીનો લાવવાના હોય કે ઉત્પાદન થયેલ તૈયાર વસ્તુ તમારી પાસે મૂડી હોય તો તમે બહારથી લાવી આવો, કેમ કે ચાઇનાની અંદર ભારતની અંદર સૌથી વધારે જો મોટું માર્કેટ કહેવાતું હોય ને તો ચાઇનાનું માર્કેટ કહેવામાં આવે છે। મોટાભાગના ભારતના લોકો છે મોટાભાગની વસ્તુ ઉત્પાદનની થયેલી અને ઉત્પાદન કરવાની કાચી વસ્તુ રો મટીરિયલ પણ ચાઇનાથી લાવતા હોય છે તો દૂર દૂરના સ્થળેથી લાવીએ છીએ એટલે એને કહેવામાં આવે છે ભૌગોલિક ગતિશીલતા। તે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે એક કંપનીના શેરમાં રોકેલા નાણાં પાછા લઈ અન્ય કોઈ કંપનીના શેરમાં રોકી શકાય છે। તે વ્યવસાયિક ધંધા માટેનું પણ એક સૌથી ગતિશીલ સાધન કહેવાય કે મેં આજે કોઈ કંપનીના શેર લીધા છે અને આજે ને આજે મારે એ કંપનીના શેર વેચી અને મારે બીજા કોઈ શેર લેવાના હોય તો એ પણ શું થયું, મારા ધંધામાં જ રૂપિયા રોક્યા તો વ્યવસાયમાં રોકેલા છે, પણ વ્યવસાયમાં સૌથી ગતિશીલ સાધન કહેવામાં આવે છે કોને? મૂડીને સૌથી ગતિશીલ સાધન કહેવામાં આવે છે। તો ફર્સ્ટ પોઈન્ટ આપણું લક્ષણ જોયું તો માનવ સર્જિત સાધનો, બીજું જોયું ગતિશીલતા, હવે ત્રીજું જોઈએ વિનિમય પાત્રતા। એ પણ એક મૂડીનું લક્ષણ છે, વિનિમય પાત્રતા। મૂડીના ઉપયોગથી શ્રમિકોની કાર્યક્ષમતા વધે છે અને તેથી ઉત્પાદનમાં વધારો થાય છે। શું કીધું કે મૂડીના ઉપયોગથી શ્રમિકોની કાર્યક્ષમતા વધે છે કે ભાઈ તમે વધારેમાં વધારે મૂડીનું રોકાણ કરો ને વધારેમાં વધારે મૂડીનું રોકાણ કરો તો વધારેમાં વધારે તમે શ્રમિકોને રાખો તો વધારેમાં વધારે શ્રમિકોને રાખશો તો વધારેમાં વધારે શ્રમિકો પાસેથી શ્રમ મેળવી શકશો, વધારેમાં વધારે શ્રમ મેળવશો એટલે તમે એને વેતન આપશો, વેતન તમે એમને તો આપવાના નથી કે તમે ઉત્પાદન થશે તો જ આપશો એટલે વધારેમાં વધારે જેમ શ્રમનો ઉપયોગ થાય એમ વધારેમાં વધારે ઉત્પાદનનો વધારો કરી શકીએ છીએ એટલે એને વિનિમય પાત્રતા કહેવામાં આવે છે। યંત્રોનો ઉપયોગ વધારવાથી શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો થાય છે, કામ કરવાની ઝડપ વધે છે અને કામનો બોજ હળવો થાય છે। જો તમારી પાસે મૂડી હોય તો આજે તમે જુઓ તો નવા નવા ટેકનોલોજીના સાધનો આવેલા છે જે મોંઘા પણ પડે પણ તમારી પાસે મૂડી હોય તો તમે શું કરી શકો તો તમે ડાયરેક્ટ યંત્રનો ઉપયોગ કરો એટલે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ જગ્યાએ 10 શ્રમિકને કામ રાખો છો એની બદલે તમે ત્યાં યંત્ર જ મૂકી દો અને એક જ શ્રમિકને કામે રાખો તો તમારે શું થાય ફાયદો? તો એક તો તમારું કામ ઝડપી થશે અને બીજી વસ્તુ કે ભાઈ તમારો શ્રમિક છે એ તમારો વધારે પડતો ટાઈમ બગડતો હોય તો ટાઈમ પણ તમારો ઓછો થશે એટલે મોટા ભાગનું કામ છે એ યંત્રોથી થાય તો એના માટે પણ એટલે કીધું છે કે એક મૂડી છે એ વિનિમય પાત્રતા છે કે યંત્રનો ઉપયોગ વધે એટલે ઉત્પાદન વધી શકે છે એટલે શ્રમિકનો ઘટાડો થયો અને ટેકનોલોજીના આધારે નવી ટેકનોલોજી વાપરો એટલે તમારી આવક પણ વધે છે અને જે શ્રમિકો પાસેથી કામ લેવાનો હોય એનો બોજ પણ તમારી ઉપરથી હળવો બને છે। તો આ ત્રીજું લક્ષણ હતું। ચોથું છે વળતર। મૂડીને મળતું વળતર વ્યાજ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો તમે કોમર્સ ફિલ્ડના છો, જો તમે ખાસ કરીને તમે કોઈ પણ ધંધો કરવા માંગતા હોય તમે જ્યાં મૂડી રોકો છો ત્યારથી તમારે એ પણ જોવાનું કે તમારી મૂડીનું 1% લેખે કે જે માર્કેટમાં એ જે તે સમય અનુસાર ચાલતા નાણાંનું વળતર મૂડી વ્યાજ રેડી એ તમારે ખાસ ત્યારથી ગણતરી કરવી પડે। એટલા માટે
કે એકંદરે જ્યારે લાસ્ટમાં આપણે કોઈ વસ્તુનો હિસાબ કરતા હોઈએ તો ત્યારે આપણે વ્યાજની ગણતરી પણ કરવી જોઈએ, જેના કારણે આપણે નુકસાન જવાની સંભાવના ઓછી રહે. તો આપણે આ બીજું જે આપણું લક્ષણ હતું જે મૂડી, એની અંદર આપણે 4 લક્ષણો જોયા હતા. એક હતું માનવ સર્જિત સાધન, બીજું છે ગતિશીલતા ધરાવે છે, મૂડી એ વિનિમય પાત્રતા છે, અને મૂડીમાંથી આપણે વળતર મળે છે તેને વ્યાજ કહીએ છીએ. તો ઉત્પાદનના 2 સાધનો જોયા. ત્યાર પછી આપણે ત્રીજું એક સાધન જોઈએ ઉત્પાદનનું, તો એક શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ શ્રમ વિશે ચર્ચા કરીએ. તો શ્રમનો અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક કામગીરી. કોઈ પણ વ્યક્તિ છે, જેમ એક્ઝામ્પલ તરીકે હું કોઈક શિક્ષક તરીકે નોકરી કરતો હોય તો હું શું કરીશ, મારી કોઈ વળતરની અપેક્ષા હશે ને, તો એના માટે હું શ્રમ કરીશ. જે શિક્ષકનો શ્રમ છે એ 2 પ્રકારનો હોય, એક શારીરિક શ્રમ હોય અને એક માનસિક, એટલે એને કહેવાય ફિઝિકલી, અને માનસિક એટલે વિચારીને તમે જે કોઈ વસ્તુ રજૂ કરો છો એટલે માનસિક બાબત, અને ફિઝિકલી એટલે વ્યક્તિ પોતે ઊભા રહીને કોઈ જગ્યાએ ભણાવતા હોય અથવા કોઈને કોઈ વર્ક કરીને ભણાવતા હોય તેને કહેવામાં આવે છે શારીરિક શ્રમ. તો ફરીવાર અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે વળતરની અપેક્ષા થાય. કેના માટે વળતર? હું કામ કરું છું, બદલામાં મને શું વળતર મળશે, હું કામ કરું છું, બદલામાં મને શું આવક મળશે. તો વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક કામગીરી જેને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ, શિક્ષક વર્ગમાં શ્રમિકોને ભણાવે તે શ્રમ ગણાય, પરંતુ ઘર પોતાના બાળકોને ભણાવે તે શ્રમ નથી. શું કીધું? શ્રમિક નો આવે વિદ્યાર્થીઓ, પણ શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને આવે. અહીંયા શ્રમિક ભૂલથી લખાઈ ગયું છે. શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીને ભણાવે એ શ્રમ ગણાય. કેમ કે ત્યાં એને વળતરની અપેક્ષા છે, કોઈ પગારની અપેક્ષા છે, આવકની અપેક્ષા છે, એટલે તે શારીરિક અને માનસિક શ્રમ કરશે. પણ જ્યારે પોતાના બાળકને ઘરે ભણાવશે અહીંયા આવકનો કોઈ હેતુ નથી. આપણે પહેલા ચેપ્ટરમાં જોયું તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, ત્યાં આપણે શિક્ષકની બાબતની વાત થઈ હતી કે ભાઈ શિક્ષક પોતાના બાળકને ઘરે ભણાવે તો એ આવકનો કોઈ હેતુ નથી. તો આવકનો કોઈ હેતુ નથી, વળતરનો કોઈ હેતુ નથી, તો એને શ્રમ કહેવામાં આવતો નથી. ત્યાર પછી જોઈએ તો શ્રમના લક્ષણોની ચર્ચા કરીએ. તો શ્રમના લક્ષણોમાં પહેલું છે શ્રમ છે નાશવંત છે. વિદ્યાર્થી મિત્રો, શ્રમ એ નાશવંત એટલા માટે કહેવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિ છે આજે જે શ્રમ કરે છે અથવા આજે કાંઈ કામ નહીં કરે તો એ શ્રમ એ ભવિષ્યમાં પોતે કામ કરી શકે એવું છે? એનો સ્ટોર કરી શકાય? નથી કરી શકાતો. તો ઘણા લોકો વર્ષો પહેલા જે લોકો મોટા મોટા વૈજ્ઞાનિકો જે લોકો થઈ ગયા તો એ લોકો શું કરે કે પોતાનો શ્રમને સ્ટોર કરીને આજે નો આપણે મારી તમારા જવાન આપે કે ભાઈ આ તમે શ્રમ ભવિષ્યમાં ઉપયોગ કરજો, તમે પાછા વૈજ્ઞાનિકો બની શકો. એટલે શ્રમ છે ને એ નાશવંત છે. એનો એકવાર સમય જતા એ નાશ થઈ જાય છે, બીજા નવા સમયે નવો શ્રમ કરવો પડે છે. તો જોઈએ એની અંદર પોઈન્ટ, શ્રમને ભાવિ વપરાશ માટે સાચવી શકાતો નથી. શ્રમિક એક દિવસ કામ ન કરે તો તેના એક દિવસના શ્રમનો નાશ થઈ જાય છે. એટલે શ્રમને શું કીધો છે? નાશવંત કીધો છે. કે આજનું તમે કામ આજે નહીં કરો, આજે તમારે કામ ઉપર તમે નહીં જાઓ તો આજનો તમારો શ્રમ છે એ નાશ થઈ ગયો, એને સ્ટોર કરી શકાતો નથી, એને લાંબા સમય સુધી સાચવી શકાતો નથી. એટલે શ્રમ છે એ નાશવંત છે. સેકન્ડ પોઈન્ટ, શ્રમનો સંગ્રહ શક્ય ન હોવાથી શ્રમની લે વેચ નીચી રહે છે. કારણ કે એનો સંગ્રહ નથી થતો તો એની લેવેચ પણ થઈ શકતી નથી. તો આ આપણું પહેલું લક્ષણ હતું, શ્રમ એ નાશવંત છે. બીજું આપણું લક્ષણ છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમનું બીજું લક્ષણ જે છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમને શ્રમિકથી જુદો પાડી શકાતો નથી. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. ધારો કે એક્ઝામ્પલ તરીકે હું તમને આજે ભણાવું છું, હું મારો કોઈ શ્રમ કરું છું, તો એવું થોડું બની શકે કે ભાઈ મારી જગ્યાએ હું મારો શ્રમ હું બીજું કામ કરું અને મારા સગાવાલાને કહું કે મારા રિલેટિવને કોઈને કહું કે ભાઈ મારો શિક્ષક તરીકેનો શ્રમ છે તું વાપરજે. અને શ્રમિકથી કોઈ પણ વ્યક્તિથી અલગ પાડી શકાતો નથી. જે તે વ્યક્તિ હોય, જે તે કામ કરતો હોય, જે તે શ્રમિક હોય, તે શ્રમ તે પોતાની પાસે જ હોય છે. એટલે શ્રમ અને શ્રમિક એટલા માટે અવિભાજ્ય કહેવામાં આવે છે.
શ્રમિક એક જગ્યાએ રહે અને તેનો શ્રમ બીજી જગ્યાએ ઉત્પાદન કાર્ય માટે રહે એવું ક્યારેય બની શકતું નથી. જ્યાં વ્યક્તિ હોય જે જગ્યાએ કામ કરે છે ત્યાં જ તેમની સાથે તેનો શ્રમ રહે છે. એવું નથી બનતું કે હું અહીંયા બેઠો છું અને મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ મારો શ્રમ યુઝ કરે, આવું બની શકતું નથી. એ સાથે જોડાયેલું એક અવિભાજ્ય અંગ છે. આમ શ્રમ અને શ્રમિક એકમેકથી અભિન્ન છે, એકબીજાથી જોડાયેલા છે. કોણ? શ્રમ અને શ્રમિક એકબીજાથી જોડાયેલા છે. એ આપણે બીજું લક્ષણ જોયું. ત્રીજું, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. એટલે કોઈ વ્યક્તિ 5 કલાક શ્રમ કરીને વધારે આવક મેળવતો હોય, કોઈ વ્યક્તિ 10 કલાક શ્રમ કરીને પણ એટલી આવક ન મેળવતો હોય, તો દરેક વ્યક્તિ છે ને એની કામ કરવાની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. કોઈ એક જ સરખું કામ કરવાનું હોય, એમાં એકની ઝડપ વધારે હોય તો એની આવક વધારે હોય, રેડી, તો એની આધારે પણ થઈ શકે. તો એને શું કીધું છે? શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. એક જ પ્રકારનું કામ કરતા જુદા જુદા શ્રમિકોની કામ કરવાની ઝડપ અને તેમના કામમાં તફાવત જોવા મળે છે. કામમાં તફાવત જોવા મળે તો વેતનમાં તફાવત જોવા મળશે, એટલે કે એની આવકમાં તફાવત જોવા મળશે, એના વળતરમાં તફાવત જોવા મળશે. શ્રમિકોની કાર્યક્ષમતા જુદી જુદી હોવાને કારણે કેટલીક વાર એક જ પ્રકારના કામમાં તેમના વેતનમાં પણ તફાવત જોવા મળતો હોય છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. કોઈ વ્યક્તિ 5 કલાક કામ કરે, એની સામે બીજો વ્યક્તિ પણ 5 કલાક કરે, પણ જે વ્યક્તિ 5 કલાકમાં જે વ્યક્તિ એની સામે 5 કલાકનું કામ કરે છે એના કરતાં 2 ગણું કામ કરતો હોય તો એના બંનેના વેતનમાં પણ તફાવત જોવા મળતો હોય છે. ચોથું લક્ષણ, શ્રમ ગતિશીલ છે. શું કીધું? શ્રમ ગતિશીલ છે. શ્રમ ભૌતિક ગતિશીલતા ધરાવે છે. જેમ કે રોજગારી માટે શ્રમિકો જુદા જુદા પ્રદેશોમાં હેરાફેરી કરે છે. સાચી વાત છે કે ભાઈ આપણે મોટા ભાગના લોકો છે, તમારા પપ્પાની લોકો છે તો પેલા ગામડામાં તમારા દાદાની રહેતા હશે ને તમારા પપ્પા અહીંયા શહેરની અંદર સિટીમાં સ્થળાંતર થયા. શા માટે? તો કોઈને કોઈ આવક મેળવવા માટે. તો એ આવક મેળવે છે એટલે શું કીધું? શ્રમને ગતિશીલ કહેવાય. અથવા આપણે ગુજરાતના લોકો રાજસ્થાનમાં કામ કરે, રાજસ્થાનના લોકો ગુજરાતમાં કામ કરતા હોય છે, તો આ ગતિશીલતા ધરાવે છે, ભૌગોલિક ગતિશીલતા કહેવામાં આવે છે. તો એ શું કીધું છે કે રોજગારી માટે શ્રમિકો એક પ્રદેશમાંથી જુદા પ્રદેશોમાં જાય તો એટલા માટે કીધું કે શ્રમ છે એ ગતિશીલ છે. પણ કેવો ગતિશીલ? ભૌગોલિક ગતિશીલ. સેકન્ડ, શ્રમ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. જેમ કે શાળાનો પટ્ટાવાળો ઉચ્ચ અભ્યાસ કરી સમય જતાં શિક્ષક પણ બની શકે. શું કે વ્યવસાયિક ગતિશીલ પણ બનાવે. કોઈ વ્યક્તિ નીચેના લેવલ ઉપર હોય, કોઈ મહેનત કરી અથાગ પરિશ્રમ કરી અથવા એમાં આવતી કોઈ પરીક્ષાઓ પાસ કરીને, ફિઝિકલી હોય પરીક્ષા તો પણ એ પાસ કરીને ઉપરના લેવલ ઉપર જાય તો એને એમ કહેવામાં આવશે વ્યાવસાયિક ગતિશીલતા. કેમ કે ઉપરના લેવલ ઉપર જાય તો ત્યાં એનું પદ વધશે, પોતાની અધિકાર વધશે, પોતાની ફરજો વધશે, પોતાનું મહેનતાણું એટલે પોતાની આવક પણ વધશે. એટલા માટે કહેવામાં આવે છે કે શ્રમ એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. અને આપણું એક ત્યાર પછીનો પોઈન્ટ કે ભાઈ કુટુંબના પ્રત્યેક જવાબદારીઓ, ભાષાના પ્રશ્નો, શૈક્ષણિક લાયકાત, રહેણી કરણી તફાવત વગેરેને કારણને લીધે શ્રમની ગતિશીલતા ઘટે છે. તે પણ છે. રેડી, શું કીધું છે કે આજે કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ છે. કોઈ પણ વ્યક્તિને જવાબદારી હોય તો કોઈને કોઈ આવક માટે, ભાષાના પ્રશ્નો, ખાસ કરીને માતૃભાષા આપણી ગુજરાતી ભાષા હોય, પછી તમે કોઈ યારે કામ કરતા હોય, તમારે કંપનીનો કોઈ બોસ હોય એ કંપની જ પોતે હિન્દી ભાષી વ્યક્તિની હોય, અથવા શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ તમારી પાસે જે તે શૈક્ષણિક લાયકાત છે એના પ્રમાણનું તમને કામ પણ ન મળતું હોય, લોકોની રહેણી કેણી, રીત રિવાજો અલગ અલગ હોય છે, સાંસ્કૃતિક રીતે અલગ અલગ હોય છે, સામાજિક રીતે અલગ અલગ હોય છે. તો આ બધા જ કારણોને લીધે શ્રમની ગતિશીલતામાં શું થાય છે? ઘટાડો થાય છે. રેડી, શા માટે? કે કોઈ વ્યક્તિને કામ કરવું છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ વ્યક્તિ પાસે ટેલેન્ટ છે ને, કોઈ વ્યક્તિ પોતાને ઘરે કે મારે ભાઈ ચાઇનાની અંદર આ પ્રકારનો ધંધો કરવો છે, તો ત્યાં જતા તમારી કેટલી વસ્તુઓ બદલે. તો તમારી પહેલી વસ્તુ ત્યાં ભાષા બદલશે, બીજી તમારી સંસ્કૃતિ બદલશે, ત્રીજું તમારી ખાણીપીણી બદલશે, ચોથું તમારો સમાજ બદલશે. તો આ બધું બદલશે તો શું થાય? એટલા માટે બધા લોકો ત્યાં નહીં જઈ શકે. અમુક જ લોકો જશે કે જેની પાસે લાયકાત છે ને, એમાંથી અમુક લોકો ત્યાં જશે. તો એના કારણે આ ગતિશીલતા છે એ ઘટે છે. ત્યાર પછી છે વળતર.
અર્થશાસ્ત્રની પરિભાષામાં મજૂર હોય કે મેનેજર બંનેને શું કહેવામાં આવે છે? શ્રમિક કહેવામાં આવે છે। એટલા માટે કે હું મારું કામ કરું છું એક શિક્ષક તરીકે, મને જે વળતર મળશે રેડી એ મારો પગાર હશે, પણ ધારો કે કોઈ માલિક હશે, કોઈ ટ્રસ્ટી હશે, એને જે વળતર મળશે એ નફા સ્વરૂપનું હોય, એ પણ તેની આવક જ થાય। તો શ્રમને મળતું વળતર શેના તરીકે ઓળખવામાં આવે છે? વેતન તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, શ્રમને મળતું વળતર શું કહેવામાં આવે છે? વેતન કહેવામાં આવે છે। તો આપણે ખાસ કરીને ઉત્પાદનના 3 સાધનોની આજે ચર્ચા કરી। એક હતું જમીન, બીજું હતું મૂડી અને ત્રીજું હતું શ્રમ। આ ત્રણેયની અંદર આપણે એમના લક્ષણો જોયા, આ ત્રણેય લક્ષણો વિશે આપણે ચર્ચા કરી। આપને ખાલી 3 માર્ક્સની અંદર કોઈ પણ લક્ષણ ખાલી પૂછે કે ભાઈ મૂડી વિશે ચર્ચા કરો અને એના લક્ષણો જણાવો, તો 4 તમારા લક્ષણો જણાવી દેવાના। જમીન વિશે ચર્ચા કરી અને તેમના લક્ષણો જણાવો, તો તમારા 5 લક્ષણો જણાવી દેવાના। તો આવી રીતનું આપણે 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછે તો એક આવી રીતના આવી શકે, અથવા આપણે 1 કે 2 માર્ક્સ તરીકે આવી શકે કે ઉત્પાદનના કેટલા અને કયા સાધનો છે તેમના વિશે ચર્ચા કરો, અથવા ખાલી ઉત્પાદનના કેટલા સાધનો છે, કયા યાદી જણાવો, તો યાદી જણાવવાની। ખાલી આપણે એમ પણ પૂછે કે ભાઈ ઉત્પાદનનું સાધન જમીન છે, તેના લક્ષણોની યાદી જણાવો, આવો 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે તો એ આપણે યાદી પણ જણાવવી જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે લાસ્ટ લેક્ચર આવશે, નેક્સ્ટ લેક્ચર નંબર 6 આવશે, એમની અંદર આપણે ચર્ચા કરીશું આપણું એક ઉત્પાદનનું એક સાધન જે નિયોજક છે એમની ચર્ચા કરીશું અને એમના લક્ષણ જોઈશું। ત્યાર પછી આપણો જે 2.9 છે વ્યાપાર ચક્ર, એની અંદર 4 પ્રકારના પરિવર્તનો છે: આકસ્મિક પરિવર્તન, મોસમી પરિવર્તન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન અને ચક્રાવત પરિવર્તનો। આ 4 પરિવર્તનોની ચર્ચા કરીશું અને 2.10 વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને લાસ્ટ જે પોઈન્ટ 2.11 વ્યાપાર ચક્રના જે 4 તબક્કા છે, તેજી, ઓટ, મંદી અને સુધારણા, એની બધાની ચર્ચા કરીશું આ 3 પોઈન્ટની। અને પછી આપણે જે ટેક્સ્ટ બુકમાં એક તફાવત નથી, આપણી ટેક્સ્ટ બુકમાં તફાવત નથી, એ તફાવત છે શ્રમિક અને નિયોજક, એમના જે 4 પોઈન્ટ છે એમની પણ ચર્ચા કરીશું, જે આપણા લેક્ચર નંબર 2 ચેપ્ટર નંબર 2 નો જે લેક્ચર નંબર 6 જે લાસ્ટ લેક્ચર હશે તેમની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું।